હું ડોક્ટર અનીસ મંસૂરી, કન્સલ્ટિંગ ફિઝિશિયન. દોસ્તો, આજકાલ ખૂબ ગરમી વધારે પડી રહી છે. એમાં હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવાની શક્યતાઓ ખૂબ વધારે છે. આવા કન્ડિશનમાં જો આપની આસપાસ કોઈ વ્યક્તિ ફસડાઈને પડી જાય કે બેહોશ થઈ જાય તો આપણે શું કરવું જોઈએ એ વિશે આજે વાત કરું. જો આપની આસપાસ ગરમીના કારણે કોઈ વ્યક્તિ પડી જાય અથવા બેહોશ થઈ જાય તો સૌથી પહેલા આપ એને છાયડામાં એટલે ઠંડકવાળી જગ્યામાં લઈ જાઓ. જુઓ કે દર્દી ભાનમાં છે કે નહીં. જો ભાનમાં હોય તો લીંબુ શરબત, શેરડીનો રસ, છાશ અથવા એને પાણી આપો. જો આપને લાગે કે એ બેહોશ છે તો નજીકના હોસ્પિટલ કે ક્લિનિકમાં લઈ જાઓ. 108 એમ્બ્યુલન્સને આપ કોલ કરો. 108 આવે ત્યાં સુધી ઠંડકની જગ્યામાં એને સીધા ઊંઘાડી એના બંને પગ એક સાથે અદ્ધર કરી આમ પકડી રાખવાથી એના બીપીમાં સુધારો આવશે અને મગજમાં લોહી ફરવાથી હોશમાં આવવાની શક્યતા વધશે. મિત્રો, જે વ્યક્તિઓ કામ અર્થે ગરમીમાં 2 વ્હીલર એટલે સાયકલ, બાઇક કે સ્કૂટર પર જાય છે એમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. હીટ સ્ટ્રોકના કારણે અચાનક વ્યક્તિ બેહોશ નથી થતો. એ પહેલા વોર્નિંગ સાઇન્સ મળે છે, જેવી કે માથામાં દુખાવો, આંખોની સામે અંધારા આવવા, ગરમીમાં હોવા છતાં હાથ પગ ઠંડા પડવા, ઉલટી કે ઉબકા જેવું લાગે. જો આવા લક્ષણો આપમાં જણાય તો બાજુમાં ઊભા રહી ઠંડકની જગ્યાએ બેસી લીંબુ શરબત કે પાણી પીવાથી સિરિયસ એટેકથી આપ બચી શકો છો. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આવું લીંબુ શરબત કે પ્રવાહી ના મળતી હોય તો મારી સલાહ છે કે દરેક વ્યક્તિએ જે કામ અર્થે ગરમીમાં બહાર જાય છે એમને પેપરના પડીકામાં કે પ્લાસ્ટિકની થેલીમાં 2 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠુંનું મિશ્રણ સાથે રાખો. કે આવા જો લક્ષણ જણાય તો 1 ગ્લાસ પાણીમાં મિશ્રણ એડ કરી પીવાથી લૂથી આપ બચી શકો છો. આવો આપણે આ ગરમીમાં આપણી જાતને બચાવીએ અને જો આપની આસપાસ આવો કોઈ વ્યક્તિને સિરિયસ એટેક આવે તેની મદદ કરીએ. થેન્ક યુ.